Hallelujah. Praise the Lord. Good evening, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. જો આપણા ઈશ્વરે આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે અને આ સાધના સમયમાં પણ તેઓ આપણી સાથે છે. આપણને સંભાળપૂર્વક આ સંધ્યા સમયમાં લઈને આવ્યા છે. નહીં, ચોક્કસ હજુ ઘણા કલાકો બાકી છે, પણ પ્રભુ આપણને સાધના તરફ હવે દોરી લઈ જઈ રહ્યા છે. નહીં, અને જેમ સવારે આપણે કહ્યું, પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો, અને એમ તેઓની પવિત્ર હાજરી આપણી સાથે છે. આપણને સંભાળપૂર્વક દોરી લઈ જઈ રહ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર જેવા વિશ્વાસુ ઈશ્વર કોઈ નથી. જે કહે છે એ પ્રમાણે થયા વગર રહેતો નથી. અને ચોક્કસ એ વાત પર સનાતન સત્ય છે કે તેમની પહેલા પણ કોઈ ઈશ્વર નથી અને તેમની પછી પણ કોઈ ઈશ્વર નથી. હાલેલુયા. જેમણે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા, હાલેલુયા, એવા આપણા આકાશમાંના પિતા છે, જે આપણા આકાશમાંના પિતા છે, જેમના વાલા દીકરાના લોહીમાં તમને અને મને ખરીદવામાં આવ્યા છે. હાલેલુયા. અને પવિત્ર આત્મા પિતાના સહાયથી, મદદથી આપણે રોજે રોજ આપણા કાર્ય કરી શકીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. યોગ્ય સમયે જે પ્રમાણે આપણને યથા યોગ્ય મદદની જરૂર છે, તેઓ આપણને યથા યોગ્ય મદદ પૂરી પાડે છે. હાલેલુયા. આપણે કદાચ ઘણીવાર આપણા ઘરમાં જ વ્યક્તિઓને શેની જરૂર છે આપણે જાણતા નથી, અથવા આપણા અડોશ પડોશમાં જાણતા નથી, પણ આપણા પ્રભુ તો પૃથ્વીના પટ પર રહેતા તમામ લોકો વિશે તેઓ જાણે છે. દરેકને નામ દઈને બોલાવે છે. હા, પ્રાણી પક્ષીઓને પણ તેઓ યોગ્ય સમય પર તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડે છે અને તેમનું પણ રક્ષણ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તો તમે અને હું, રાજમાન્ય યાજક વર્ગ, તેમના લોહીમાં ખરીદેલા તેમના બાળકો, જેમના માટે આપણા માટે લખવામાં આવ્યું છે કે તમે અને હું ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે, તેમનું તે કેટલું વિશેષ ધ્યાન રાખશે. હાલેલુયા. માફ કરજો કદાચ કોઈ મોટિવેશનના ક્લાસીસ ચલાવતા હોય તો, પણ આપણે કોઈ બહારના સેલ્ફ મોટિવેશનની જરૂર નથી. પ્રભુના વચનોમાં જ એટલી બધી તાકાત છે, એટલું બધું બળ છે, એટલી બધી શક્તિ છે, એટલી બધી હિંમત આપે છે કે આપણને કશાની આવશ્યકતા નથી, સુવિચારોની જરૂર નથી. નીતિ વચન તમે વાંચો તો એમાં કેટલી સુંદર બાબતો લખવામાં આવી છે. નહીં, અનેક પ્રભુની પાછળ ચાલનાર ખ્રિસ્તી વ્યક્તિઓને બધાની જરૂર પડતી નથી. ચોક્કસ ઘણા બધા એ પ્રમાણે કરતા હોય છે, ચોક્કસ એ એમનો વિષય છે, પણ વાલા મિત્રો, પ્રભુના વચનો પર ભરોસો કરે, વિશ્વાસ કરે, વાંચીએ, પવિત્ર શાસ્ત્ર વાંચીએ. અને હું ઘણી વાર કહું છું, પ્રભુની સુવાર્તા આપણે કન્ટિન્યુઅસ વાંચીએ, 4 સુવાર્તા વાંચીએ, પત્રો વાંચીએ, અને પ્રભુના લોકો જે જીવાઈ ગયેલા જેમના જીવનો છે એ જૂના કરારથી પણ આપણે વાંચીએ. ઘણી બધી સમજ શક્તિ મળશે, દોરવણી મળશે, જ્ઞાન મળશે, ડાપણ મળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અધૂરા ના રહીએ વાલા મિત્રો. આપણો ફોકસ પ્રભુ પર રાખીએ, ને જ્યારે આપણે માણસો પર ભરોસો રાખીએ છીએ ને, ત્યારે પડીએ છીએ. કેમ કે દરેક વ્યક્તિને પ્રભુએ અલગ અલગ મન આપ્યું છે, અને જો એમાં પણ જો એ પ્રભુની દોરવણી પ્રમાણેનું નથી ને, તો એ તમારા અને મારા માટે ઘાતક છે. અને માણસો પર ભરોસો રાખનાર પડશે, નાશ પામશે. આપણે વાંચીએ છીએ એક જગ્યા પર, ધિક્કારે છે પ્રભુ, તેમના પર ભરોસો રાખવાનો છે, મનુષ્ય પર નહીં.
આપણે ચોક્કસ પ્રભુની પાછળ પણ વધસ્તંભ ઉંચકીને ચાલી રહ્યા છે, પણ હજી ઘણા બધા એવા લોકો છે જેમની આંખો જગતની બાબતોને લઈને ઘણી એવી બાબતો પર મંડાયેલી છે જે પ્રભુના ધોરણની નથી. અને જ્યારે હવે માણસના દીકરાનું આવવું નજદીક છે, આપણા ઉદ્ધારક તારનાનું આવું નજીક છે, એમના જન્મદિવસના મહિનાઓમાં થઈને આપણે પસાર થઈ રહ્યા છે, ત્યારે એવી બધી બાબતો જે ઈશ્વરના ધોરણની નથી, એ આપણા માટે નુકસાનકારક. ચોક્કસ આપણે સુવાર્તામાં વાંચીએ છીએ, ઘણા બધા એવા લોકો કહેશે કે તે અહીંયા છે, કહેશે કે મોટા મોટા ચમત્કારો કરશે અને બની શકે તો કે પસંદ કરેલાઓને પણ બોલાવવામાં નાખશે. અને માટે સજાગ બનીએ. સજાગ રહેવાને માટે પવિત્ર શાસ્ત્રનું પૂરતું જ્ઞાન બહુ જ જરૂરી છે. બાઇબલના વચનો વિશે સમજણ મેળવવી બહુ જરૂરી છે. અને જ્યારે તમે અને હું આપણા ઘૂંટણો પ્રભુની આગળ નમાવીશું, ત્યારે પવિત્ર આત્મા પિતા પણ આપણને શીખવાડશે. હાલેલુયા. દોરવણી આપશે. ઈશ્વરના વચનો આપણી સાથે વાત કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુના વચનો વાત કરે છે, દોરવણી આપે છે, હિંમત આપે છે, બળ આપે છે. અને માટે વચનો પર ભરોસો રાખીએ. આપણું આ માસનું વચન છે ગીત શાસ્ત્ર 127 અને 2. Even while they sleep, God takes care of them, क्योंकि वह तो अपने प्रियो को निंद्रा प्रदान करता है. કેમ કે યહોવા પોતાના વાલા ઊંઘતા હોય તો પર તેમને આપે છે. હાલેલુયા. કેમ કે તે એટલે આપણા ઈશ્વર, આપણા દેવ, પ્રેઝ ધ લોર્ડ, આપણે સૂતા હોય ત્યારે પણ આપણને શેની અગત્યતા છે તેઓ જાણે છે, એ પ્રમાણે આપે છે. અને માટે આપણી દ્રષ્ટિ ઈશ્વર તરફ રાખીએ, આપણા પ્રભુ તરફ રાખીએ. નકામી જગતની બાબતો એનાથી આપણે દૂર રહીએ. અને એને માટે પરખવાને માટે પ્રભુની દોરવણી માગવાની છે. હાલેલુયા. અથવા જે કંઈ આત્મિક શિક્ષણ તમને જે જગ્યા પરથી મળતું હોય, પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ જગતમાં બુરાઈ છે તો પ્રભુના સેવક સેવિકાઓ પણ છે, અને ખંતથી ઘણા બધા સેવા કરી રહ્યા છે. રાત અને દિવસ પ્રાર્થનાઓ સહિત તેઓ પ્રભુના લોકોને જ્ઞાન, બોધ, સમજણ આપી રહ્યા છે. હાલેલુયા. પણ પારખવાનું કામ આપણું છે. પ્રેઝ ધ લોર્ડ. એવું પણ નથી કે પ્રભુનું કાર્ય નથી થઈ રહ્યું છે. અને આપણે પણ પ્રાર્થના કરવાની છે, આપણે જોડાવાની છે. પ્રભુના કામને આગળ વધે એના માટે પ્રાર્થનાઓ આપણે કરવાની છે. રૂકાવટો છેક પ્રભુના સમયથી છે. શાસ્ત્રીઓ અને ફરોશીઓ પણ પ્રભુના શિક્ષણને રોકવાને માટે અને પ્રભુની ખિલાફ હંમેશા રહેતા હતા. આજે પણ પ્રભુ પર વિશ્વાસ કરનારાઓ માટે એ બધું જોવા મળે છે. માટે જેઓ પ્રભુના છે, હિંમત રાખજો, બીસો નહીં, ગભરાશો નહીં. જેમને જે પ્રમાણે કામ સોંપવામાં આવ્યું છે એ પ્રમાણે કરતા રહે. ઇન્ક્લુડિંગ મી, હું પણ, મને પણ જે કામ સોંપવામાં આવ્યું છે મારે મારા કામમાં મંડ્યા રહેવાનું છે. હાલેલુયા. કાયર થયા વગર, વિશ્વાસ સાથે, હાલેલુયા. અને યોગ્ય સમયે તમે અને હું એનો બદલો મેળવવાના છે. જો જગત પર એમ કરવાને માટે જો આપણે કંઈ ખોઈશું પણ, તો પણ લખવામાં આવ્યું છે કે મારા લીધે જે કંઈ તમે ખોશો એ તમને આકાશમાં, સ્વર્ગમાં પ્રાપ્ત થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એક વાર પ્રભુ દિવસના અંતે પ્રભુ તમારું પવિત્ર વચન, તમારી સમજણ, તમારી દોરવણી, તમારો પ્રેમ, હા ઠપકો પણ તમે અમને આપ્યો છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જો પ્રભુ અમે હજી પણ તમારા ધોરણો પ્રમાણે નથી, તો પ્રભુ હજી અમને શીખવાડો. હજી કૃપાનો સમય છે. અમે એવી કઈ સમજણમાં ન રહીએ, એવા જ્ઞાન તરફ ના રહીએ, કેવી બાબતો ન કરીએ કે જે અમને તમારાથી દૂર લઈ જાય છે. પણ પ્રભુ, અમે તમારા વિશ્વાસી બાળકો તરીકે બધા ભેગા મળીને પ્રભુ રોજે રોજ અમારો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલીએ અને ઘણા બધા લોકોને માટે નમૂનારૂપ બનીએ, વિશ્વાસુ બનીને પ્રભુ બીજાઓને માટે નમૂનારૂપ બનીએ, વિશ્વાસી તમારી પાછળ ચાલીએ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, તમારી મહાન તારણની યોજનાને માટે અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. અમે તમને પ્રાર્થના કરીએ છીએ, દરેકને તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. દરેકને હમણાં જ તમારો નવો અને તાજો સ્પર્શ આપો. અને પ્રભુ, જે હમણાં સુધીમાં ભૂલો થઈ છે, ગુનાહ થયા છે, પાપ થયા છે, વિચારોમાં, વાણીમાં, દ્રશ્ય અદૃશ્ય, જાહેર અને ગુપ્તમાં પ્રભુ, એ સર્વ ભૂલો, પાપ, ગુનાહો અમને માફ કરો પ્રભુ. અને પ્રભુ, અમે જાણી જોઈને પુષ્કળ પાપ કર્યા છે, એના માટે પણ અમને માફ કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરતા તમારી આગળ નમી જઈએ છીએ. જે તમારા બાળકો પ્રભુ તમને મળવાના માટે આવ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ એ સર્વ જેઓએ તમારા પર વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસ સાથે પ્રભુ રોજની જેમ તમને મળવાયા છે, પ્રભુ અમે મધ્યસ્થતા કરીએ છીએ. દરેક જેઓ તમને મળવાયા છે, તમારા પર વિશ્વાસ કરશો, દરેકને માટે પ્રભુ તેમના જે કંઈ પ્રશ્નો છે તમે દૂર કરો, એમનું જે કંઈ દુઃખ છે પ્રભુ તમે દૂર કરો, પ્રભુ એમની જે કંઈ ચિંતાઓ છે પ્રભુ તમે એને દૂર કરો. પ્રભુ એમની જે કંઈ જરૂરિયાત છે પ્રભુ તેમની જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુમાં હમણાં પૂરી થાવ, એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે તમે એવા ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો જે અમારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપો છો. તમે એવા ઈશ્વર છો જે અમારી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી. પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, પ્રભુ અમે આરાધના કરીએ છીએ, પ્રભુ અમે તમને થેન્ક યુ કહીએ છીએ. હા પ્રભુ, આનંદના દિવસોમાં થઈને અમે પસાર થઈ રહ્યા છે પ્રભુ. ક્રિસમસના આનંદના દિવસો છે, ત્યારે દરેક ઘરોમાં પ્રભુ ક્રિસમસનો આનંદ અને ઉજવણી બનેલી રહે, એવું તમે થવા દેજો. જો દુઃખી છે તેમને દિલાસો આપજો પ્રભુ, અને જેમના ઘરોમાં હજી આનંદને પ્રવેશ કરી શક્યો નથી, એ ક્યાં બીજા કારણે પ્રભુ, ઘણા બધા કારણો છે પ્રભુ પૃથ્વી પરના જીવનમાં, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ ક્રિસમસનો આનંદ કુટુંબ સાથે, પરિવાર સાથે, બાળકો સાથે મનાવી શકે, એવું તમે થવા દો. અને જે કંઈ ખોટ તેમના ઘરોમાં છે એ ખોટ તમે દૂર કરો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી, જેની પર તેઓને અગત્યતા હોય પ્રભુ સગળું તમે પૂરું પાડજો. પ્રભુ, તમારા દૂતો દ્વારા દરેક ઘરોનું પોષણ કરવામાં આવે પ્રભુતા, નબળા ઘરોને પ્રભુ બેઠા કરવામાં આવે પ્રભુતા, જરૂરિયાતોમાંથી પ્રભુ તેમની જરૂરિયાતો પૂરી કરવામાં આવે પ્રભુતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
આ સમય દરમિયાન જેમણે નોકરી ગુમાવી તેમને નોકરી આપો, જેમના બિઝનેસ મંદ થયા છે પ્રભુ તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદ આપો, જેમને વિદેશ જવું તેમના વિદેશ જવાના રસ્તા ખુલ્લા કરો, જેઓ લગ્નની ઉંમરના છે તેમને લગ્નનો આશીર્વાદ આપો, જેમને બાળક ધનની જરૂર છે પ્રભુ બાળક ધન આપો પ્રભુ પિતા, અને પ્રભુ જેમના ઘરોમાં પ્રભુ શાંતિની જરૂર શાંતિ આપો, ડિવોર્સને ખાલી કરો પ્રભુ પિતા, અને પ્રભુ વ્યસનોમાંથી મુક્ત કરો પ્રભુ, અને પ્રભુ તેમની ભૂલો ગુનાઓ માફ કરો પ્રભુ, વ્યભિચારમાંથી બહાર કાઢો પ્રભુ, દારૂ જુગાર અને જાત જાતના વ્યસનોમાંથી છોડાવો પ્રભુ પિતા, અને ખાસ પ્રભુ તમારા બાળકોના ઘરોમાં પ્રભુ પિતા જે તે પ્રકારનું દુઃખ છે એને તમે હંમેશાના માટે દૂર કરી દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, અને પ્રભુ જે માદા છે એમના માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ આજે અત્યારે આ પડે તેઓ સંપૂર્ણ સાજા થઈને પ્રભુ એક નવી સવારમાં તેઓ પોતાનો પગ જમીન પર મૂકે તંદુરસ્ત થઈને પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ. વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો પ્રભુ, મંદબુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની સાથે રહેજો પ્રભુ, જેમને મકાનની જરૂર છે, લોનની જરૂર છે, નાણાંની જરૂર છે પ્રભુ તમે આ સર્વ બાબતો તમારા બાળકોને પૂરી પાડજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, અને રાત્રિમાં મીઠી નીંદર આપજો, અને એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લાવજો એવું માગતા પ્રભુ ઈસુના નામમાં આ બાબા આટલું સાંભળોને માન્ય કરજો. આમીન આમીન આમીન.